પાદરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 20 પર પહોંચી ગયો છે। 20 લોકો આ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે। એસએસજીમાં સારવાર હેઠળ રહેલા એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું। દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થતા તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો અને આ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। એટલે કુલ મૃત્યુઆંક અત્યારે 20 પર પહોંચી ગયો છે। હજુ પણ એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે, એક વ્યક્તિ લાપતા છે, તેની શોધખોળ ચાલી રહી છે। એટલે ધીમે ધીમે 9 શરૂઆતમાં મૃત્યુઆંક આવ્યો હતો અને વધતા વધતા અત્યારે 20 સુધી પહોંચી ગયો છે। 20 લોકો આ ગોઝારી દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે અને હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન હવે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે। જેવી રીતે ઋષિકેશ પટેલે પણ કહ્યું કે રેસ્ક્યુ ઓપરેશન્સ ચાલી રહ્યા છે, હજુ પણ કોઈ વ્યક્તિ દબાયેલા હોય તો શોધખોળ ચાલી રહી છે, પરંતુ અત્યારે વિગત મળી રહી છે કે એક વ્યક્તિ હજુ પણ લાપતા છે। વધુ વિગત સાથે સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે। કૃણાલ, 20 લોકો મોતને ભેટ્યા છે, શું હજુ કોઈ વિગતો મળી રહી છે કે કેટલા લોકો હોઈ શકે, કેટલા લોકો લાપતા છે? પ્રથમ દિવસે જ્યારે આ ઘટના ઘટી ત્યારે 13 લોકોના મોત થયા હતા અને ગતરોજ 5 લોકોના મૃતદેહ પણ કાઢવામાં આવ્યા હતા અને ગતરોજ સુધીમાં 18નો આંકડો હતો। પરંતુ આજે જ્યારે ઋષિકેશ પટેલ અહીંયા આવ્યા હતા ત્યારે અધિકારીઓ તેમને કહ્યું કે જે એક ગટર તૂટીને પડી હતી તેની નીચે એક મૃતદેહ હાલ જોવા મળ્યો છે, એટલે કે 19નો આંકડો પહોંચ્યો હતો। અને હાલમાં જ રીતે માહિતી મળી છે કે એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ જે નરેન્દ્ર પરમાર હતા એ ઇજાગ્રસ્તનું પણ હાલ એસએસજીમાં મોત થયું છે સારવાર દરમિયાન, એટલે મૃતકોનો આંકડો હાલ 20 ઉપર પહોંચ્યો છે। હજુ એક બોડી જે મિસિંગ છે તે પણ એનડીઆરએફ એવું સત્તાવાર નથી કહી રહ્યું, પરંતુ એક હજુ મૃતદેહ છે એટલે આંકડો 21 પર પહોંચી શકે તેમ છે। તો અત્યાર સુધીમાં 20 લોકોના જે મૃતદેહ છે એ પૈકીના 19 બહાર કાઢી લેવાયા છે અને એક મૃતદેહ કાઢવા માટેના પ્રયાસો હાલ હાથ ધરવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર। તો એસએસજીમાં સારવાર લઈ રહ્યો હતો આ એક વ્યક્તિ કે જે દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયો હતો, તેનું પણ મૃત્યુ થયું છે સારવાર દરમિયાન અને હજુ પણ એક વ્યક્તિ એવી વિગતો મળી રહી છે કે અંદર હોઈ શકે છે, એટલે મૃત્યુઆંક 21 પર પહોંચી શકે છે। પરંતુ રેસ્ક્યુની કામગીરીમાં કેટલાક અવરોધ આવી રહ્યા છે। નદીના મધ્યમાં કીચડના 3 થી 4 મીટર જાડા થર જામેલા છે, જેના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં અવરોધ આવી રહ્યો છે। નદીના પાણીમાં સોડા એશ ઘોળાઈ રહ્યું છે, એ પણ એક કારણ છે કે જેના કારણે રેસ્ક્યુની કામગીરી આટલો બધો સમય લઈ રહી છે। 3 દિવસે પણ લોકોના મૃતદેહ મળી રહ્યા છે। કેમિકલને કારણે રેસ્ક્યુ ટીમને ખંજવાળની તકલીફ પણ પડી રહી છે, એટલે આ એટલું પ્રદૂષિત પાણી છે મહીસાગર નદીનું પણ કે એમાં પણ કેમિકલ છોડવામાં આવેલું છે અને એના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં તકલીફ પડી રહી છે। સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર પાણીમાં ગરકાવ છે અને એ પણ એક કારણ છે કે પાણી એ પ્રદૂષિત થયું છે।